થોડી મમતા તો રહે, હા, અને થોડી કામના રહે, પણ ધીમે 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 હું આની પ્રેક્ટિસ કરી તો આ બધું તળામાંથી જતું રહે. આપણે કેટલાય વાંધા પડતા, પણ આપણે ધીરજ નથી રાખતા, વિશ્વાસ નથી રાખતા, અને આપણે સતત કરતા નથી. વાંધો ત્યાં છે. સતત, નિરંતર, દીર્ઘકાલસ્ય, આ 3 શબ્દ કીધા. સતત કરો, નિરંતર કરો, અંતર રાખ્યા વિના કરો, અને દીર્ઘકાલસ્ય, લાંબા સમય સુધી. આ 3 વસ્તુ. એટલે તો વાલિયા ભીલ 12 વર્ષ તપ કર્યું. આપણે 12 દિવસ બેહીએ ખરા ના બેહીએ? અરે 12 કલાક નો બેહીએ ત્યાં તો કડી દુખવા મળે. આપણે 2 કલાકમાં તો પેલા થઈ જાય, અકળાઈ જઈએ. અને અટાણનો માણસ તો જરાય ધીરજ નથી. એરોડ્રામ ઉપર આટા મારતો હોય, આ 10 મિનિટ પ્લેન મોડું છે. અરે તારી ભલી, તાર બાપાને પૂછીએ, બળદ ગાડામાં જાતો તેને ઉતાવળ હતી. પણ માણસમાં પહેલા ધીરજ નિર્માણ કરવી પડે. એટલે તો આપણે ત્યાં કીધું છે કે ધીરજ રાખતા શીખો, રાહ જોતા શીખો, તો એમાં મજા આવશે. આ પેલું અક્ષરધામ નું ઉદ્ઘાટન હતું ને, ત્યારે છોકરા નાના હતા, તે અમે ગયા હતા ઉદ્ઘાટન જોવા માટે. તો ઓલો બાળનગરી બનાવી હતી, એનો અલગ વિભાગ હતો. એમાં ગયા તો એક જગ્યાએ અંદર પ્રવેશ કરતા બીજા થાંભલા ઉપર લખેલું હતું કે છોકરો માગે અને વસ્તુ મને મા બાપ આપે ને, એ 3rd ક્લાસ મા બાપ છે, આવું લખેલું. એટલે વાંચીને તો બધાને એવું થાય ને કે બાળકોને પ્રેમ કરતા હોય, એટલે માગે તરત તો માવતર પ્રેમ કરતા હોય એટલે બાળકને આપે. પણ ત્યાં આવું કેમ લખ્યું કે એ છેલ્લી કક્ષાના મા બાપ છે, સારા નથી. પણ નીચે એનું વિવરણ લખ્યું હતું કે બાળકમાં થોભો અને રાહ જોવાની જે વૃત્તિ કેળવાવી જોઈએ ને, એ કેળવાતી નથી. માયગા ભેગું મળી જાય ને તો મોટો થતા કમાણી ન કરે ને તો આઉટ લઈને જતો. કારણ કે એને ઈચ્છા થઈ અને તરત મળી ગયું. આજે મા બાપ શું છે, ફલાણું જોઈએ એટલે ફટ દઈને લાવી દે, ફલાણું જોઈએ એટલે ફટ દઈને લાવી દે. અટાણે એનામાં જે ધીરજ રાખવાની ટેવ પડી નથી. આપણે તો ગામડામાં બહુ થાય, બીજી વાર માગ્યું હોય તો 3જી વાર તો લાકડી જ પડે. અને અટાણે તો શું છે, અટાણે છોકરું નીકળે ને, આ મને ગમે છે મમ્મી, આ લઈ દે એટલે મમ્મી લઈ દે. પછી બાપો લઈને નીકળે એટલે કે બાપા આ લઈ દે એટલે એ લઈ દે. એટલે છોકરામાં એક અંદરથી ઈચ્છા વધતી જાય કે હું માગું તરત મળે. હવે એ જુવાન થાય ને ત્યારે એની ઈચ્છા તો થવાની, આ વસ્તુ જોઈએ, અને એ ના થાય. આ એક્સિડન્ટ થાય છે, જે નાની ઉંમરમાં છોકરાને બાઇક આપે ને, મોટરસાયકલ આપે ને, 4 વ્હીલ આપે ને, તો બાપો એવું માનતો હોય છે કે મારી પાસે છે તો મારો છોકરો કેમ ન ફેરવે. પણ એને ખબર નથી કે હજી એની દિમાગની અને દેહની બેયનો મેળ નથી. આ તો મશીન ઉપર બેસવાનું છે ને, એક્સિલેટર આપ્યા પછી કેટલો કાબુ થાય, કેટલું અંતર રાખવું, એની એને સમજણ નહીં હોય તો કંઈક ને મારી નાખે. એટલે એની ક્ષમતા હોવી જોઈએ. તો અહીંયા પણ એ જ કીધું છે કે થોભો અને રાહ જુઓ. માણસ થોભી નથી શકતો, રાહ જોઈ નથી શકતો, અને ધીરજમાં ભક્તિ કરી શકતો નથી. તો જે સાધકને બધું જ ભગવદ અર્પણ કર્યા પછી પણ પૂર્વ સંસ્કાર, શરીર વગેરે પદાર્થોની કામના, મમતા તથા સંતાપ દેખાય, તેઓએ કદી નિરાશ થવું જોઈએ નહીં. કારણ કે જેનામાં કામના દેખાય તે જ કામના રહિત થાય છે. જેનામાં કામના દેખાય એ જ કામના રહિત થાય. મરેલો શું થવાનું? કારણ કે ક્લાર્કની નોકરી કરતો હોય અને પછી એમ કે હું તો ભ્રષ્ટાચારમાં માનતો નથી, હા મને 2 નંબરના પૈસા લેવાની ઈચ્છા નથી, પણ તને કોઈ દે એમ નથી. હમણાં ઇન્સ્પેક્ટર થયો હોય અને જો હપ્તો આવતો હોય ને તું મેલ દે, ના ભાઈ હું આને હાથ લગાડતો નથી, તો એને મહત્વ છે. હા, માય કાંગલો હોય અને પછી પહેલવાનને એવું કે જાતન માફ કર્યો, તું પૂગી શકે એમ નથી. બોલો એક માર છે તો હમણાં બેભાન થઈ જાય, એને માફ કર્યો કહેવાય નહીં. એટલે અહીંયા પણ એ જ કીધું છે કે જે કામના કરતો જ નથી, જેને કામના જ નથી તેને છોડવાનું ક્યાં આવે. એટલે કામના કરતા હોય એને ડરવાનું કારણ નથી, પણ છોડવાની પ્રેક્ટિસ કરવી જોઈએ.
અહીંયા એને ના નથી પાડી, ભાઈ દરેક મનુષ્યને કામના રહેવાની ઈચ્છા તો થવાની, દરેકને થાય, પશુને થાય નહીં, માણસને થાય, પણ એના દરેકના સમય હોય. બચપણમાં જુદી ઈચ્છા હતી, જુવાનીમાં જુદી હતી, આધેડ થયા ત્યારે જુદી હતી, વૃદ્ધ થયા ત્યારે વાનપ્રસ્થિમાં આવ્યા તો જુદી છે, અને પછી સંન્યાસમાં આવું. આપણા 4 આશ્રમ જીવનના, પેલો બ્રહ્મચર્ય આશ્રમ 25 વર્ષના થાય ત્યાં સુધી, પછી ગૃહસ્થ આશ્રમ, ઘર માંડ્યું, અને ઘરમાંથી કંટાળ્યો પછી વાનપ્રસ્થ આશ્રમ. એ સારું કર્યું હો. આમ તો વનમાં જાય પણ વન જ રહેવા નથી દીધા, જાય ક્યાં? હા, વાનપ્રસ્થ આશ્રમ, અને તે પછી સંન્યાસ આશ્રમ, બધું છૂટી જાય. પણ પ્રેક્ટિસ તો વાનપ્રસ્થમાં જ કરવી પડે. અટાણે પ્રેક્ટિસ ના કરીએ તો સંન્યાસ આશ્રમ એટલે અંતકાળે એ યાદ આવ્યા વિના રહેતું નથી. પ્રેક્ટિસ કરવી પડે અને એને સતત શીખવું પડે. એટલે તો કીધું છે મનુષ્ય જીવન એવું છે કે આપણે નિશાળિયા છીએ, રોજ છેલ્લા શ્વાસ સુધી નિશાળિયા છીએ, વિદ્યાર્થી છીએ. આ પેલું યાદ રાખવું પડે ને, આપણે રોજ કંઈક નવું શીખવા મળે ને. હકીકતમાં આપણે ભણ્યા ત્યારે કેલ્ક્યુલેટર નહોતા હતા, તે પછી તો ફોન આવ્યા ને કોમ્પ્યુટર આવ્યા ને આ આવ્યું ને તે આવ્યું ને કેલ્ક્યુલેટર આવ્યા ને પછી તો આપણે તો જો ઘડિયા ન આવડે ને તો સાહેબોને માર ખાઈએ ને, ઘેરે આવીને ખાવા. એટલે ઘડિયા મોઢે રહેતા, અને પરબરું પૂછે ને 12 તો કે 60, અને અટાણે કીધું હોય 12 × 5 તો ઓલો કે ઉભા રહ્યો કેલ્ક્યુલેટર લેવા, ખિસ્સામાં ફોન કાઢીને કેલ્ક્યુલેટર મગજ જતા રહ્યા. આપણે જયારે હતા એ અત્યારે નથી. આપણને જે નથી આવડતું એ અટાણની પ્રજાને કેવું પડે કે ભાઈ શીખડાવો. આપણે કે આ બોલા ફોન લઈને, એન્ડ્રોઈડ ફોન લઈને ફરીએ ને એમાં કેટલા ફંક્શન તો આપણને ખબર જ નહીં હોય. પણ એ અટાણની પ્રજાને કેવું પડે ને, હું તારો બાપ છું, તું મને શેનો શીખડાય? ભલે તારે આની ખબર નથી, શીખવું પડશે. આપણે જે આજનો જમાનો જોયો છે ને, આવો જમાનો તો ખરેખર આપણા વડવાઓના ભાગમાં નહોતો. દેવાયત પંડિતે આજથી 300 વર્ષ પહેલા જો લખી નાખ્યું હતું ત્યારે દેવાયત પંડિતને ગાંડો ગણ્યો હતો. હા, ઊંધે કોળીએ દીવા બળશે. દેવાયત પંડિતનું કે મગજ છટકી ગયું, અત્યારે લેમ્પ બળે કે નથી બળે? ઊંધે કોળીએ દીવા બળશે. ઘી ને દૂધ પાણી કે બંધાય ત્યાં આવે જ છે ને, કોથળિયું શું છે? હા, હવે 300 વર્ષ પહેલા એને દેખાઈ ગયું હતું. અટાણે આપણે બધા જોઈએ ભાગશાળી છે. 500 વર્ષ સુધી આપણા વડવાઓ લડ્યા રામ મંદિર હાટું છે, અને આપણા આ હયાતીમાં રામ મંદિર ની સ્થાપના થઈ, રામની મૂર્તિ પધરાવીને આપણે દર્શને પણ જઈએ છીએ. આપણે આ જોવા જઈએ ને તો ધરતીકંપ જોયો, લડાઈ જોઈ, દુકાળ જોયો, કોરોના, એ કઈ બાકી ન રહેવું જોઈએ. કોરોના જોયો,